ભાવનગર ખાતે ડીજીપી બાસ્કેટબોલ અને ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ 2024નું આયોજન થયું. ઓકે, ટોસ વિન ભાવનગર સિટી પસંદગી મેદાન. ઓકે, થેન્ક યુ સાહેબ. આપ અહીંયા આવો. ભાવનગર જનક સિંહ ચૈતન્યસિંહ ગોહિલ મહુવા ડિવિઝન. વિનંતી કરીએ તમામ ટીમ આપણા સૌની વચ્ચે અહીં આગળ ઉપસ્થિત मैं भावनगर रेंज पुलिस एथलेटिक मीट 2024 का प्रारंभ घोषित करता हूं. જોરદાર તાળી સાથે વધાવી લઈશું. આજ રોજ ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ 2024નો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલો હતો, જેમાં માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ પધારેલા હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે. આ રમતોત્સવમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ 1293 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 218 જેટલી મહિલાઓ કર્મચારીઓએ પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને 3 દિવસ આ રમતોત્સવ ચાલવાનો છે. ખાસ મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક વિકસે પોલીસમાં, અને સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ એક સાથે જો ગ્રાઉન્ડ પર રમતા હોય તો તે લોકોમાં સંઘ ભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલીસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે. ઓકે સર.